સ્માર્ટ આઈડેન્ટિટી આ પ્રો છે ને, આ એક ઓપન કર્યું, આ સેટિંગમાં ગયા, આ બધા ટીક માર્ક રાખવાના છે. પછી આ સેટિંગની અંદર અહીંયા રાખવાનું છે 80-50. 80-50ની અંદર તમારે રાખવાનું છે કાર્ડ ગેપ ઓફસેટની અંદર 1.25. આ ક્લોઝ કરી આ સેવ આપો. સેવ આપી આ એડ કરવાના છે ડોક્યુમેન્ટ ઓપન કરીને ફાઇલ. આ એડ, જો 2 કાર્ડ હોય તો બીજું કાર્ડ ઓપન કરીને એડ આપવાનું. એડ થયા પછી આ પ્રિન્ટ આપ્યા બાદ અહીંયા તમારું પ્રિન્ટર સિલેક્ટ કરી લેવાનું. પ્રિન્ટરની અંદર ખાસ નીચે આ લેટ પ્રિન્ટ ડિટરમાઇન્ડ કલર જે છે એથી ટીક માર્ક રેડ છે એ કાઢી નાખવાનું છે. અને આ પ્રોપર્ટીઝની અંદર પેલું છે પેપર સોર્સમાં અહીંયા આવશે સીડી કાર્ડ ટ્રે. પેપર ટાઈપની અંદર રાખવાનું છે ડિસ્ક લેબલની અંદર તમારે રાખવાનું પીવીસી આઈડી કાર્ડ બોર્ડરલેસ. ઓકે, એ પ્રોફાઇલને તમારે કાયમી માટે સેવ કરવા માટે તમે તમારા નામથી સેવ રાખો. સેવ ક્લોઝ. એક જબલું પડ્યું છે એમાં બુકું છે. પીવીસી લાભ આ જે પ્રોફાઇલ છે કાયમી માટે સેવ થઈ ગઈ. સેવ થયા પછી આ તમારે પ્રિન્ટ આપી દો. સ્માર્ટ આઈડેન્ટિટી પ્રો સોફ્ટવેર વાપરવા માટે એટલા સેટિંગ 80-50 પ્રિન્ટરની અંદર જરૂર પડતા હોય છે. આ પ્રિન્ટરની અંદર પ્રિન્ટ અત્યારે રેડી છે. આનાથી વધુ માહિતી માટે તમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને બેલ આઇકન દબાવો, અને જરૂર પડે તો કોમેન્ટમાં તમારે કોઈ પ્રશ્ન હોય તો અમને મેસેજ દ્વારા જણાવવા. ધન્યવાદ.